નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રાષ્ટ્રવાદના પરિબળોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠની અંદર આગળ અભ્યાસ કરીશું હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની તેમની ભૂમિકા તૈયાર કરી હતી. આટલું જાણવામાં ખાસ જોઈએ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના જે પ્રાદેશિક સંગઠનો ભરાયા હતા કઈ જગ્યાએ તેના વિશે માહિતી મેળવીએ. બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી એટલે કે કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે. આગળ જોઈએ સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે A.O. હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. તેમને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. A.O. હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. હવે તેમને ખાતરી થઈ ગઈ હતી કે જેટલું બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં જો નહીં આવે તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમને બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરિનને સમજાવ્યા. તત્કાલીન તેમને વાઇસરોય હતા ડફરિન તેમને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને આ વાઇસરોયનો પણ ટેકો મળ્યો. આ A.O. હ્યુમને તેમને આ જે વાઇસરોય હતા તેમના વિચારોનો પણ તેમને ટેકો મળ્યો. ચિત્રની અંદર તમને બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો A.O. હ્યુમ. આગળ જોઈએ આપણે વ્યોમેશચંદ્ર બેનર્જી. A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. A.O. હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885ની અંદર આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી હતી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા હતી જ્યાં કઈ તારીખે તો કે 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તે પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી અને તેમના પ્રમુખ પદે આ પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ પ્રથમ અધિવેશનની અંદર ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તેલંગ, દિનસા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. તેના આ પ્રથમ અધિવેશનના મુખ્ય આગેવાનો દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તેલંગ, દિનસા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. ઘણી બધી સમસ્યાઓ ઉપર આ પ્રથમ અધિવેશનની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચિત્રની અંદર તમને 3.4ની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે જે જગ્યાએ પ્રથમ અધિવેશન મળ્યું હતું મુંબઈની અંદર 1885માં એ ચિત્ર તમને અહીંયા બતાવેલું છે. આગળ જોઈએ, આટલું જાણો ખાસ અધિવેશન અને કઈ જગ્યાએ ભરાયું હતું અને તેના પ્રમુખ કોણ હતા અને કયા વર્ષમાં અને તેના સભ્યો કેટલા હતા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો.
બીજું અધિવેશન કોલકાતાની અંદર ભરાયું હતું, જેના પ્રમુખ પદે હતા દાદાભાઈ નવરોજી, અને 1886ની અંદર ભરાયું હતું, જેમાં કુલ કેટલા સભ્યો હતા તો કે 432 સભ્યો હતા. ત્રીજું અધિવેશન મદ્રાસની અંદર ભરાયું હતું, તેના પ્રમુખ પદે બદરુદ્દીન તૈયબજી હતા. ક્યારે તો કે 1887ની અંદર ભરાયું હતું અને તેના સભ્ય હતા 607. આગળ જોઈએ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. આ મહાસભા જે ભરાઈ હતી એની પ્રથમ તબક્કાની કામગીરી કેવી હતી તેના વિશે જોઈએ આપણે. 1885-1905 મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી જે માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ મહાસભાએ સરકાર સમક્ષ રજૂ કરી હતી રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ માટે અને શૈક્ષણિક પ્રગતિ માટે તેમને જે માંગણીઓ કરી હતી તે અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, સરકારી નોકરીઓની અંદર હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો. લશ્કરી ખાતાની અંદર અને જે મુલકી ખાતાઓ છે, દેશના જે બીજા ખાતા છે એ ખાતાઓની અંદર જે ખર્ચ થાય છે એ ખર્ચનો ઘટાડો કરવો. ખેડૂતોને દેવામાં રાહત આપવી. ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા, ગૃહ ઉદ્યોગો જે પડી ભાંગ્યા હતા તેને ફરીથી સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી. મહાસભાની અંદર કેન્દ્રીય તેમજ જે પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને, બંનેનો વિસ્તાર કરીને તેમાં 50% જેટલા સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને જે શક્ય તેટલી હદે તેમને ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ જે ઠરાવ પસાર કર્યા હતા એની અંદર તેમની રજૂઆતને લીધે જે સરકારી અખબારો હતા એના પર નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય, દરેકને પોતપોતાની સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય એવા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ પણ મળ્યા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયની અંદર જ તેઓ વિરોધી બન્યા. શરૂઆતમાં તો તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેઓ વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. શરૂઆતની અંદર જે સરકારી અધિકારીઓ હતા તે હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની તેને અવગણના કરી. તેને કરી દીધું હતું કે ભાગલા પાડો અને રાજ કરો, એને આવી નીતિ અપનાવી હતી. અને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું, તેને છૂટું પાડી દીધું હતું. કોને? તો કે વાઇસરોય કર્ઝને. અને ક્યારે? તો કે ઈસવીસન 1905ની અંદર. આગળ જોઈએ બંગાળાના ભાગલા ક્યારે પડ્યા? તો ઈસવીસન 1905માં. બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. બંગાળ જે હતું એ બ્રિટિશ હિંદનો આપણા સૌથી મોટો ભાગ હતો.
તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો અંદર સમાવેશ થતો હતો. તેથી તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. સૌથી મોટો પ્રાંત આપણો બંગાળ હતો, જેની અંદર બિહાર અને ઓરિસ્સાના જે અમુક કેટલાક પ્રદેશો હતા તેનો સમાવેશ પણ આ બંગાળાની અંદર થતો હતો અને વસ્તીનું પ્રમાણ વધારે હતું, 7,80,00,000થી વધુ હતી. હવે આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ તેમને એ બે છૂટા ના પાડ્યા, એ બંનેને અલગ ના કર્યા, પરંતુ તેના બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. પરંતુ મુસ્લિમ બહુમતી જે ભાગ મુસલમાનોનો વધારે હતો એ ભાગના એટલે કે પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરી દીધું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત ગણાતો હતો. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. આ વાઇસરોય કર્ઝન હતો એ મુસ્લિમ બહુમતીને અલગ કરીને એમને મુસ્લિમ બહુમતી અલગ કરી દીધી હતી. બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ ના કર્યા. તેથી એટલે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે તેમને કોમવાદ ઊભો કર્યો અને આ કોમવાદ ઊભો થતાં રાજકીય જાગૃતિ નબળી પડવા માંગતો હતો. તે રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. રાષ્ટ્રીય નેતા અને બીજા જે લોકો હતા એ સરકારનો આ ઈરાદો સમજી ગયા હતા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આગળ જોઈએ. બંગભંગનું આંદોલન 3.5ની અંદર આપેલું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. બંગાળાની આ એકતાને તોડનારા જે આ ભાગલાનો વિરોધ કરવા બંગાળની અંદર જાહેર સભાઓ ભરાઈ અને સરઘસો કાઢવામાં આવ્યા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ, ઘણી બધી પત્રિકાઓ વહેંચાઈ હતી તેના માટે આંદોલન માટે. અને આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. અને આ આંદોલનની અંદર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની એની નવલકથા હતી આનંદ મઠ અને તેનું ગીત હતું વંદે માતરમ. એ આ લડાઈનો એક નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. આખા દેશની અંદર રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ એક અલગ પ્રકારનું મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળાની અંદર શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થઈ ગયો, જે બંગ આપણે જે બંગાળાના ભાગલા પાડ્યા હતા તેનો અમલ શરૂ થયો એ દિવસે બંગાળાની અંદર કયા દિવસથી ઓળખવામાં આવે છે તો કે શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો કે એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. આગળ જોઈએ સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. બંગભંગની જે લડત હતી એ લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. તેના મુખ્ય 3 લક્ષણો હતા. કયા 3 લક્ષણો હતા? એક તો સ્વદેશી માલનો વેપાર કરવો. સ્વદેશી આપણા દેશની અંદર જે વસ્તુ બને છે તે જ માલનો વેપાર કરવો. બીજું હતું વિદેશી માલનો બહિષ્કાર કરવો. બહારથી જે બીજા દેશમાંથી માલ આવે છે તેનો આપણે વિરોધ કરવો, તેનો બહિષ્કાર કરવો. અને ત્રીજું હતું રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આપણું જે રાષ્ટ્રીય શિક્ષણ છે એ રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળાના લોકોએ વ્યાપક લડત ચલાવી. હવે આ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે
બંગાળાના લોકોએ મોટી લડત તેમને ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. વિદેશી કાપડ અને બીજી અન્ય ચીજવસ્તુઓ હતી એ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી આપણો જે સ્વદેશી માલ છે એ સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી ગઈ અને ભારતની અંદર જ આપણા જે બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધી ગયું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોની અંદર પણ ફેલાઈ ગઈ હતી. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.